की जय। श्री प्राणनाथ प्यारे की जय। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय। समस्त सुंदर साथ की जय। ત્યારે સુંદર સાંજી આવો આપણે સદગુરુના શ્રી ચરણોમાં પ્રાર્થનાની સાથે આજના આ સેશનની શરૂઆત કરી દઈએ। વંદો સદગુરુ ચરણ કો કરો સુપ્રેમ પ્રણામ। અશુભરણ મંગલ કરના શ્રીદેવ ચંદ્રજી નામ। श्री प्राणनाथ निज मूल पति श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम। प्रणाम करो सब साथ को धरि चरणों में शीश। दास जाने दया करो बुद्धि द्यो बख्शीश। बुद्धि द्यो बख्शीश। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम वाला सुंदर साथ जी ने સાતજી આપણે વિરાટની આ ચર્ચાના દરમિયાન હદને ઓળંગીને બેહદ ભૂમિકાની અંદર પ્રવેશ થયા છીએ અને આ બેહદ ભૂમિકાની અંદરમાં જે સૌથી પહેલું આવે છે જેને કહે છે અવ્યાકૃત બ્રહ્મ, એના અંદરમાં પણ જે સૌથી પહેલું આવે છે જેને અવ્યાકૃતનું સ્થૂલ પાદ કહેવામાં આવ્યું છે। તો એ સ્થૂલ પાદના સંદર્ભમાં આપણે ચર્ચા પ્રારંભ કરી ચૂક્યા છે। અવ્યાકૃત શું છે એના વિષયમાં આગળ પણ મેં આપને વાત કરી છે, પણ તે છતાં આજે આપણે રિકેપિચ્યુલેટ કરવાના હિસાબથી થોડુંક એને પણ જોઈને અક્ષર બ્રહ્મના ચતુષ્પાદને જોતા જોતા આ સ્ટડીને આગળ વધારીએ। તો ત્યારે સુંદર સાજી વિલંબ ન કરતા હવે હું ફરી એકવાર આપની જોડે જે નકશો છે, પીડીએફ છે, એને હું શેર કરું છું અને જે પીડીએફ ના માધ્યમથી આપણે જોઈ રહ્યા હતા કે કેવી રીતે અપર પ્રણવધામ અને પર પ્રણવધામ આ બંને અવ્યાકૃતના સ્થૂલ પાદની અંદરમાં સ્થિત છે। હવે આપણે અપર પ્રણવધામની અંદર કયા કયા વિષય તત્વ આવ્યા છે તેમજ પર પ્રણવધામ કોને કહે છે, એમાં શું આવ્યું છે એના ઉપર ચર્ચા કરવાની છે। તો આવો સુંદર સાંજે હું પીડીએફ ને શેર કરું આપની જોડે। સૌથી પહેલા આપણું જે શર પુરુષ અને એનાથી આગળ વધવાનું જે ચાર્ટ છે એના માધ્યમથી આપણે જોઈએ સુંદર સાજી કે કેવી રીતે આ હદ બેહદ આવ્યા છે, જેથી કરીને આપણને એક સરસ યાદગીરી થઈ જાય અને પછી આપણે આ સ્ટડીને હજુ આગળ વધારીએ। સુંદર સાજી ગત લગભગ 2-3 મહિનાથી આપણે જેને જોઈ રહ્યા છીએ એ છે આદિનારાયણ ભગવાનનો આ સંસાર। તો આ પ્રથમ નકશો જે આપ જુઓ છો આ આદિનારાયણ ભગવાન અને એમના થકી વિસ્તૃત આ સંપૂર્ણ સંસાર જેની અંદર 14 લોક બ્રહ્માંડ, પછી વ્યષ્ટિ જ્યોતિ, ગાયત્રી, ઈચ્છા શક્તિ, મોહ તત્વ, એમનું મહાકારણ શરીર, તે બધું જ આવી ગયું હતું અને આપણે બધા ટોપિક્સને આવરી લીધું છે। એના ઉપર 5મી સરસમષ્ટિ મોહમાયા શૂન્યનું આ આવરણ આવેલું છે અને આ સંપૂર્ણ નારાયણી સૃષ્ટિ કહેવામાં આવેલી છે।
આપણે જોયું કે 4 પ્રકારના પ્રલયની અંદર અલગ અલગ પ્રલયમાં અલગ અલગ વિશ્વોનો નાશ થાય છે. અને આપણે એ પણ જોયું કે આત્યંતિક મહાપ્રલય, અલ્ટિમેટ ગ્રેટ હોલોકોસ્ટ, જેની અંદરમાં સંપૂર્ણ સૃષ્ટિનો નાશ થાય છે. અને આ સૃષ્ટિ પૂરી રીતે આદિનારાયણ ભગવાનની અંદર વિલીન થાય છે. તો આદિનારાયણ ભગવાન પાંચમી સરસમષ્ટિની અંદર વિલીન થાય છે. પાંચમી સરસમષ્ટિ ઉપર બિરાજમાન અપર પ્રણવ ધામના અંદર જે અપર પ્રણવ બેઠી છે એના આંખના ખૂણામાં જઈને સમાહિત થાય છે. એ ક્યાં આવ્યું છે? તો આપણે નકશાના ઉપરમાં આપણે એ વાતને જોઈએ. સુંદર સાજી, આ બીજો નકશો તમે જોઈ રહ્યા છો, જે અવ્યાકૃતનો નકશો કહેવાય છે. આ અવ્યાકૃતમાં જે સૌથી નીચેનું આ છે, આને કહેવાય છે અવ્યાકૃતનું સ્થૂલપાદ. એનાથી ઉપર સૂક્ષ્મ કારણ, મહાકારણ, આ બધું આવવાનું છે. તો સ્થૂલપાદની અંદરમાં આપે જોયું હતું કે કેવી રીતે અહીંયા આગળ જ્યાં જ્યોતિ સ્વરૂપ બિરાજમાન છે, જ્યાં મારું પોઈન્ટર છે એ જ્યોતિ સ્વરૂપ છે. સુંદર સાજી, આપણને યાદ જ છે 14 લોક બ્રહ્માંડની ઉપરમાં જે બિરાજમાન હતી, જેને જડચેતનની ગાંઠ આપણે કહી રહ્યા હતા, એ છે વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ. તો એ તમે અહીંયા જોઈ રહ્યા છો, 14 લોકના ઉપરમાં બેઠી છે. એ એક 14 લોક અને આવા આવા કઈ 14 લોકની અંદર જીવને જન્મ આપવાનો, જીવ પ્રવેશ કરાવવાનું કાર્ય કરે છે. એને મૃત્યુંજય પણ કહેવામાં આવે છે. પણ આ તો 14 લોક બ્રહ્માંડને હેન્ડલ કરે છે, જ્યારે કે જ્યોતિ સ્વરૂપ જે છે એ તો સંપૂર્ણ નારાયણી સૃષ્ટિની અંદર જ પ્રાણ ભરવાનું કામ કરે છે. તો આ વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપના ઉપર જ્યોતિ સ્વરૂપ વિરાજમાન છે. આ જ્યોતિ સ્વરૂપના આંખના ખૂણાની અંદર આટલા આટલા વિશ્વ બ્રહ્માંડ પૂરા વિલીન થઈ જાય છે, કારણ કે નિંદ્રા જે છે પાંચમી સરસમષ્ટિ એ સંપૂર્ણ એના આંખના ખૂણામાં પાછી સમાહિત થઈ જાય છે. સાજી, જ્યોતિ સ્વરૂપની જ એક શક્તિ આપણે મનરૂપારોધિની શક્તિને પણ જોઈ હતી, રાઈટ? અને મનરૂપારોધિની શક્તિ તમે અહીંયા જોઈ રહ્યા છો નકશાની ઉપર. હું પોઈન્ટરથી માર્ક કરું છું કે રોધિની શક્તિ જે છે 15 દિવસ સાકાર સ્વરૂપમાં રહે છે, 15 દિવસ નિરાકાર સ્વરૂપમાં રહે છે. જ્યારે આ સૃષ્ટિ બને છે ત્યારે એ સાકાર રૂપમાં હોય છે, જ્યારે સૃષ્ટિનો નાશ થાય છે ત્યારે તે નિરાકાર રૂપમાં હોય છે. જ્યારે સૃષ્ટિ છે તો સાકાર રૂપમાં શા માટે બહાર પ્રગટ થાય છે? આમ તો એ જ્યોતિ સ્વરૂપ માંથી જ બહાર પ્રગટ થઈ રહી છે. તો સાકાર રૂપ એટલા માટે લે છે કે સંસારના કોઈ પણ જીવ કદાચ એવા કોઈ વિરલા હોય કે જે પૂરા સંસારને ઓળંગીને પાંચમી સૃષ્ટિ મોહમાયા શૂન્યને ઓળંગીને જ્યારે અવ્યાકૃત બેહદની અંદર પ્રવેશ થવા માંગે તો એને અટકાવે કેમ? કારણ કે અધિકાર નથી. જે જીવ છે એ તો સ્વપ્નની અંદર જ રહે, જાગ્રતમાં આવી જ ન શકે. અનધિકારી એટલે કે જેમના પાસે આગળ વધવાની માટે વિઝા નથી, એવા અનધિકારી જીવના માટે જે આ રોધિની શક્તિ છે એમને અટકાવવાનું કાર્ય કરે છે. અધિકારી એને કહ્યા, હવે આ બ્રહ્માંડની અંદર જેમણે તારતમ પ્રાપ્ત કર્યું એમને તો બેહદથી પણ પરે જવાનો અધિકાર પ્રાપ્ત છે. એવા અધિકારી પાત્રને જ માત્ર તે આગળ જવા દેશે. એટલા માટે એને કહ્યું છે મન રૂપા રોધિની શક્તિ. ગેટકીપર અથવા તો વોચગાર્ડની જેમ આ હદ અને બેહદના સંધિમાં જોઈન્ટ ઉપર, બાઉન્ડ્રી ઉપર આવીને ઊભી રહે છે. વાલા સુંદર સાજી, આ નકશાના માધ્યમથી એક
હજી વસ્તુ આપને બતાવી અને આપણે આગળ વધીએ. જેવી રીતે આપ અહીંયા નારાયણી સૃષ્ટિ અને અવ્યાકૃતનો નકશો જોઈ રહ્યા છો, એવી જ રીતે બેહદની અંદર આવેલ આ અવ્યાકૃત, તો અવ્યાકૃતથી પરે સબલિક, એનાથી પરે કેવલધામ, એનાથી પરે સત્સ્વરૂપ અને સર્વ પરો પરી જે કહેવાય છે, તો આ પરમધામ 25 પક્ષ, એમાં અક્ષરધામ અને શ્રીરાજજી મહારાજનું રંગમહલ પણ આવ્યું છે. તો આ રીતે આપ જોઈ રહ્યા છો કે આપણે પરે 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 જઈ રહ્યા છે સુંદર સાજી. હવે આપણે સમજવાની વાત અહીંયા એ છે, અક્ષર બ્રહ્મના ચતુષ્પાદ અથવા તો 4 વિભૂતિ સ્વરૂપ કહેવામાં આવે છે. વિભૂતિ એટલે તે સ્વયં અક્ષર બ્રહ્મ નથી, પણ અક્ષર બ્રહ્મનું જ અંશ કહેવામાં આવે છે. ત્યારે સૌથી પહેલું અવ્યાકૃત, જેની આપણે સ્ટડી પ્રારંભ કર્યા છે. બીજું આ સબલિક, એનાથી પરે કેવલ, એનાથી પરે સત સ્વરૂપ. ચારે પાદની આપણે સ્ટડી કરવાના છીએ, એ જ વિરાટની અંદર આવે છે. આ ચારે પાદ જ્યારે મળે તો એને કહેવામાં આવે બેહદ. એટલે કે સુંદર સાજી આ અવ્યાકૃત, સબલિક, કેવલ અને સત્સ્વરૂપની અંદરમાં કોઈ પણ પ્રકારની આદિવ્યાધિ, પ્રલય આદિ રોગ, કોઈ વસ્તુ ત્યાં સતાવતી નથી. સમયના બંધનની અંદર તે સ્થાન બેહદ આવતું નથી. ઓન ધ કોન્ટ્રેરી, જ્યારે આપણે કહીએ છીએ હદ બ્રહ્માંડ, તો હદ બ્રહ્માંડ એટલે કે નારાયણની સૃષ્ટિને આપણે કહીએ છીએ. હદ બ્રહ્માંડની અંદર તમે જોશો અસત જડ દુઃખનો વિસ્તાર છે, પ્રલય આવે છે, કાલને અધીન તે રહે છે, બને છે મીટે છે, બને છે મીટે છે. એ એની અંદર ને અંદર કેટલી વાર પ્રાકૃતિક પ્રલય, નૈમિતિક પ્રલય આદિ થઈને બનવા મીટવાનું કાર્ય ચાલતું જ રહે છે. તે માટે આ જે સ્થાન આવ્યું છે એને હદ બ્રહ્માંડ કહેવામાં આવ્યું છે. અને એ હદથી પરે ગયા તો આપણે બેહદમાં આવીએ છીએ. આ બેહદની અંદર અક્ષર બ્રહ્મના ચતુષ્પાદ એટલે એમના અંશ રૂપથી આ 4 અવ્યાકૃત, સબલિક, કેવલ, સત્સ્વરૂપ આવ્યા છે. વાલા સુંદર સાજી, અગર આપણને પૂછે, મેં એક શ્લોકના માધ્યમથી આપને ગઈ વખતના સેશનની અંદર જણાવ્યું હતું, ચતુષ્પાદમાંથી 3 પાદ અમૃતમય કહેવામાં આવ્યા છે. એક પાદ જે છે એને અમૃતમય કહ્યું નથી. અમૃતમય કહેવાનો મતલબ છે કે એનું સંસાર સાથે કોઈ રિલેશન નથી. અને ચોથું પાદ અવ્યાકૃત, એનું સંસાર સાથે પૂરું રિલેશન છે. એટલા માટે અવ્યાકૃતનો પ્રતિબિંબ જ નારીની સૃષ્ટિ ઉપર પડે છે. આપ જોશો કે અવ્યાકૃતની અંદરના જે સ્થાન આવ્યા છે એ જ બધા પ્રતિબિંબિત થઈને નારાયણની સૃષ્ટિની ઉપરમાં વિસ્તૃત થાય છે. જેવી રીતના આપણે નારાયણની સૃષ્ટિની અંદરમાં સ્ટડી કર્યું હતું કે જ્યોતિ સ્વરૂપ, મતલબ વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ વિરાજમાન છે. અને એનાથી પરે ગાયત્રી, એનાથી પરે મહતત્વ, સાતશૂન્ય, મહાકારણ મંડલ, આ જે પણ વર્ણન કરી રહ્યા હતા આપણે નારાયણી સૃષ્ટિના, એ બધાનું મૂળ એટલે બિંબ, ઓરિજિનલ તમે અવ્યાકૃતમાં જ જોવાના છો. રાઈટ? તો નારાયણી સૃષ્ટિ પ્રતિબિંબ છે, અવ્યાકૃત એ બિંબ છે. ધ મિરર ઇમેજ. પણ મિરર ઇમેજ કેવી રીતના? અવ્યાકૃત સચ્ચિદાનંદમય છે. નારાયણી સૃષ્ટિની અંદર જે પણ આવ્યું છે અસત, જડ અને દુઃખ ભૂમિકાની અંદર વિસ્તૃત છે. તો સાતજી આપણે રિકેપિચ્યુલેટ કરી લીધું, કારણ કે નવો ટોપિક છે, અઘરું લાગતું હશે.
એટલા માટે આ કરવું જરૂરી હતું. હવે સુંદર સાજી આપણે સ્ટ્રેટ વે, અને જો આપના કોઈના પ્રશ્ન હોય તો દે આર મોસ્ટ વેલકમ, અને જો ના હોય તો આપણે આપણી સ્ટડીને કન્ટિન્યુ રાખીએ, આગળ વધારીએ. તો હવે આપણે અપર પ્રણવ ધામની ઉપરમાં ચર્ચા કરવાના છીએ. સુંદર સાજી, જો આપના પ્રશ્ન હોય તો અવશ્ય આપ પૂછશો. or should I move forward? Okay. તો આપણી જોડે આ પીડીએફ આપણે ગઈ વખતે પણ જોયા હતા, જેની અંદર અહીંયા સુધી આપણી સ્ટડી હતી અજ્ઞાનમય પ્રણવ. આ જે અજ્ઞાનમય પ્રણવ છે, જેની અંદર મનરૂપા રોધની શક્તિની વાત આપણે કરી, અને એ શક્તિનું કાર્ય આપણે સમજ્યા. આ એનું પ્રમાણ પણ અહીંયા આપેલું છે. પ્રકૃતિર્યા સમાખ્યાતા વ્યક્તા વ્યક્ત સ્વરૂપિણી પુરુષશ્ચાપ્યુ ભાવે તવ લીયતે પરમાત્મની. સુંદર સાજી આના અર્થમાં કહી રહ્યા છે કે આ જે મનરૂપા રોધની શક્તિ છે એ તો પ્રકૃતિ સ્વરૂપ છે. પ્રકૃતિ સ્વરૂપ કહેવાનો મતલબ એ મનમાંથી બહાર આકાર ધારણ કરે છે. એ ગમે ત્યારે એનો આકાર બદલી શકે. 15 દિવસ સાકાર, 15 દિવસ નિરાકાર. એટલા માટે કહ્યું વ્યક્તા વ્યક્ત. વ્યક્ત સ્વરૂપ એટલે મેનિફેસ્ટ ફોર્મ, અવ્યક્ત સ્વરૂપ એટલે કે અનમેનિફેસ્ટ ફોર્મ, જે અંદર છે પરંતુ દેખાતું નથી. અને જ્યારે એ વ્યક્ત સ્વરૂપને ધારણ કરે, ઇટ ટેક્સ ધ મેનિફેસ્ટ ફોર્મ. તો બે રૂપ એના છે. અને કહ્યું છે પુરુષ ચાપ્યુ ભાવે તો, એટલે કે પ્રતિબિંબિત થવા વાળા પ્રણવ પુરુષ જે છે એને જ આ મન સ્વરૂપા છે. રોધિની શક્તિ, રાઈટ. લીએ તે પરમાત્માની, એને પરમાત્મા કહેવામાં આવે છે. જે પ્રણવ બ્રહ્મ છે એમને પરમાત્મા એટલા માટે કહેવામાં આવ્યું અહીંયા આગળ, કારણ કે સમગ્ર વિશ્વ બ્રહ્માંડના બ્રહ્માંડ એ બધા એમના આંખના ખૂણે જઈને સમાહિત થઈ જાય એ પરમાત્મા જ છે. So we are talking for the sake of the perishable universe. આપણે નારાયણની સૃષ્ટિના ભાવથી વાત કરીએ છીએ. આપણને ખબર છે કે પરબ્રહ્મ પરમાત્મા એ તો અક્ષાતીત શ્રીરાજજી મહારાજજી છે, પરંતુ આટલા અસંખ્ય કરોડો કરોડો બ્રહ્માંડ બને મીટે એ બધાને થોડી ખબર છે. એમના માટે તો આજ પરમાત્મા છે. Therefore, એને કહ્યું છે પરમાત્મા સ્વરૂપ. તો આ એનું પ્રમાણ આપને આપ્યું છે. એનો ભાવાર્થ પણ અહીંયા આગળ છે, જે સુંદર સાજી વાંચન કરશે તો ખૂબ સરસ રીતે, સારી રીતે આપણા મગજમાં બેસી જશે વાત. તો સુંદર સાજી એક હજુ આના વિષયમાં પ્રમાણ દેવામાં આવ્યું છે. ત્વમે વાદ્યા સૃષ્ટિ વિધૌ સ્વેચ્છયા ત્રિગુણાત્મિકા કાર્યાર્થે સગુણાત્વમ ચ વસ્તુ તો નિર્ગુણા સ્વયં. બહુ જ સ્પષ્ટ રૂપથી કહ્યું છે કે જે આ મનરૂપી રોધિની શક્તિ આવી છે પ્રણવ ધામની અંદરમાં, એ શું કરે છે? સૃષ્ટિની શરૂઆત જ્યારે થાય, સૃષ્ટિ રચના જ્યારે થાય, સ્વેચ્છયા, ત્યારે સ્વેચ્છાએ પ્રગટ થાય છે અને ત્રિગુણમય થઈને સાકાર રૂપને ધારણ કરી લે છે. હાથમાં તલવાર પકડીને ઊભી રહે છે વોચગાર્ડની જેમ. પરંતુ જ્યારે સૃષ્ટિનો નાશ થાય છે, વસ્તુ તો વાસ્તવમાં નિર્ગુણા સ્વયં, ત્યારે તે નિરાકાર બનીને ક્યાં, તો કે આ જે પ્રણવ બ્રહ્મ છે એ પ્રણવ બ્રહ્મની અંદરમાં વિલીન પણ થઈ જાય છે, સમાઈ જાય છે. ને સમય થાય તો સ્વરૂપને ધારણ કરે છે. તો આ વિષયનું પ્રમાણ શબ્દાર્થ અને ભાવાર્થની સાથે આપની સમક્ષ અહીંયા રાખ્યું છે.
આમાં તમે લાસ્ટ લાઈન ઓબ્ઝર્વ કરશો તો કહ્યું છે કે આ રોદીની શક્તિ મૂળ પ્રકૃતિ સુમંગલા શક્તિની કલા માત્રના પ્રતિનિધિ સ્વરૂપ છે. સાથજી જસ્ટ ગયા આપણે જે એક લાસ્ટ એવિડન્સ જોયું હતું આના વિષયમાં, ત્યાં આપણે એને પ્રકૃતિ કહ્યું હતું. તો આ પ્રકૃતિ જે છે ને એ મૂળ પ્રકૃતિના અંશરૂપ છે. એ જ વાત અહીં આગળ કરી રહ્યા છે. રોધિની શક્તિ મૂળ પ્રકૃતિની કલા માત્ર છે, એનું જ પ્રતિનિધિત્વ કરી રહી છે. અને મૂળ પ્રકૃતિ આપણે આગળ સ્ટડી કરીશું ત્યારે આવશે સુમંગલા શક્તિ છે. સાતજી અક્ષર બ્રહ્મ તો સૃષ્ટિ રચયિતા આપણને ખબર જ છે. અક્ષર બ્રહ્મના માટે જે સંસાર રૂપી આ જે પૂરું તૈયાર કરે છે, એનો બ્લુપ્રિન્ટ બનાવે છે, એનું નામ છે સુમંગલા શક્તિ. તો આ જે સુમંગલા શક્તિ છે ડાયરેક્ટલી અક્ષર બ્રહ્મ પાસેથી પાવર્સને પામે છે, બ્લુપ્રિન્ટ આખું તૈયાર કરે છે સંસારનું. અને જ્યારે એને બનાવેલ બ્લુપ્રિન્ટના અનુસાર આ બધું એક્ઝિક્યુટ કરવાનું આવે છે, ત્યારે અપર પ્રણવ ધામમાંથી એનું એક્ઝિક્યુશન થાય છે અને સૃષ્ટિ રૂપી જે કાર્ય છે તે એકચ્યુઅલી બને છે. બ્લુપ્રિન્ટ બનાવ્યું હતું સુમંગલા શક્તિએ. આપણે જેમ જેમ સ્ટડીમાં આગળ વધીશું તો સબ્લિકની અંદર આપણી સ્ટડી જ્યારે પહોંચશે તે સમયે આપણે આ સુમંગલા શક્તિના વિષયમાં સ્ટડી કરીશું. તો અત્યારના માટે પ્રાસંગિક રૂપથી એટલું યાદ રાખવાનું છે કે જ્યારે આપણે અપર પ્રણવને પ્રકૃતિ કહીએ છીએ, એ પ્રકૃતિ સ્વરૂપ મૂળ પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરતી હોય છે અને મૂળ પ્રકૃતિ સુમંગલા શક્તિ છે. એવાના સુંદર સાજી આપણી આગળની સ્ટડીની અંદર સુમંગલા શક્તિના વિષયમાં પૂરું ટોપિક આવરી લેવામાં આવશે કે કેવી રીતે ફંક્શન કરે છે. હાલ આપણે એટલું જ યાદ રાખીએ કે અક્ષર બ્રહ્મથી ડાયરેક્ટ પાવર્સ વિડ્રો કરીને આ સુમંગલા શક્તિ સૃષ્ટિના માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવાનું કાર્ય કરે છે. અને નામ કોનું આવે છે? અક્ષર ડેવલપર્સ. જ્યારે કે બ્લુપ્રિન્ટ કોને બનાવી? સુમંગલા શક્તિએ બનાવી. એક્ઝિક્યુટ કોણે કર્યું? તો અહીંયા અપર પ્રણવ ધામમાંથી એક્ઝિક્યુટ થયું, કારણ કે પ્રતિબિંબ તો અહીંયાથી જ પડ્યો છે સંસારની અંદરમાં. તો આવી રીતે અક્ષર બ્રહ્મના પાવર્સને લઈને અલગ અલગ જે એમના રિપ્રેઝેન્ટેટિવ્સ છે એ બધા પોતપોતાનું કાર્ય કરે છે, કારણ કે જે કાર્ય જેને ડેલિગેટ કરવામાં આવ્યું છે એ જ કાર્ય તેઓ કરી રહ્યા છે. હવે વાલા સુંદર સાજી આપણે આગળ વધીએ. આ પોઈન્ટ્સ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા હતા કે કેવી રીતે વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ ઉદય લય થાય ત્યારે સાકાર નિરાકાર સ્વરૂપને ધારણ કરે છે. તો આ હવે આપણે જે જોવાના છીએ એને કહ્યું છે પ્રણવાકાશ અથવા તો પ્રણવ ધામ. વાલા સુંદર સાજી પ્રણવ ધામમાં 5 સ્થાન છે. એમાંથી આપ જુઓ છો અપર પ્રણવ ધામ અથવા તો પ્રણવાકાશ પણ એને કહી શકાય. એની અંદર 3 સ્થાન છે. પર પ્રણવાકાશની અંદર 2 સ્થાન છે. અપર પ્રણવાકાશની અંદર સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ, અને પર પ્રણવાકાશની અંદર મહાકારણ અને નિર્મળ ચેતન છે. સાતજી આપણને ખબર જ છે કે બેહદ ભૂમિકા ઇઝ ધ ઇમ્પેરિશેબલ એરિના. ત્યાં નાશ નથી થતું, એટલા માટે હદ ને બેહદ ને અલગ અલગ કરવા માટે યા ડિફરન્શિએટ કરવા માટે શુદ્ધ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આને શુદ્ધ સ્થૂલ, શુદ્ધ સૂક્ષ્મ, શુદ્ધ કારણ,
શુદ્ધ મહાકારણ અને શુદ્ધ નિર્મલ ચેતન કહે છે. તો સાતજી, હવે આપણે નકશાના માધ્યમથી જોઈએ કે આ કેવી રીતે પ્રણવાકાશની અંદરમાં આ વિભાજન કરવામાં આવેલું છે. આપણે આ નકશાને જોવાનું છે, એટલે કે નારાયણી સૃષ્ટિથી પરે આપણે અવ્યાકૃતનો જે નકશો છે એ નકશાને આપણે જોવાનું છે સાંજી. અને આ નકશાની અંદરમાં આપ અહીં આગળ જોઈ રહ્યા છો આ જે પોર્શન છે અવ્યાકૃતની અંદરમાં એને સ્થૂલ પાદ કહેવામાં આવ્યું. અવ્યાકૃતનું સ્થૂલ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેન્ટલી ક્લિયર રહીએ કે આને અવ્યાકૃતનું સ્થૂલ કહેવામાં આવે છે. સિમિલરલી ઉપર અવ્યાકૃતનું સૂક્ષ્મ આ છે, અવ્યાકૃતનું કારણ આ છે, એનાથી ઉપર તમે જશો તો અવ્યાકૃતનું મહાકારણ મંડળ એટલે કે સંપૂર્ણ આ આવેલું છે. આ પૂરું અવ્યાકૃતનું મહાકારણ મંડળ આવે છે. તો સાથેજી અવ્યાકૃતના સ્થૂળની આપણે વાત કરીએ. આપણે આના ઉપર ફોકસ થઈએ હમણાં. અવ્યાકૃતના સ્થૂળમાં આ જ્યોતિ સ્વરૂપ અને આ ગાયત્રી દેવીનું સ્થાન છે. જે જ્યોતિ સ્વરૂપ છે, અને આ વસ્તુ પણ આપણે યાદ રાખીએ કે આને વ્યષ્ટિ નહીં બલકે જ્યોતિ સ્વરૂપ કહેવામાં આવશે. તો જ્યોતિ સ્વરૂપ મૂળ છે, બિંબ છે, જ્યારે વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ તો શું હતું? પ્રતિબિંબ હતું. તો અહીંયા સુંદર સાજી આપણે એ વસ્તુને માર્ક કરવાની છે કે જ્યોતિ સ્વરૂપ ના તમે જોશો જમણી બાજુ ઉપર, કારણ કે જ્યોતિ સ્વરૂપની જમણી બાજુ આપણી તો ડાબી બાજુ દેખાશે, પરંતુ જ્યોતિ સ્વરૂપની જમણી બાજુ આપને દેખાશે કે અહીંયા આગળ શું આવે છે? આ 3 સર્કલ્સ તમે જોઈ રહ્યા છો. એવી રીતે અહીંયા તમે 2 સર્કલ્સ જોઈ રહ્યા છો. આ જ 5 સ્થાન છે. ઓકે, તો જ્યારે આપણે કહ્યું કે પ્રણવધામ અથવા તો પ્રણવાકાશની અંદર 5 સ્થાન આવ્યા છે, તો આ સંપૂર્ણ જે છે ને આ ટોટલ એરિયા આને કહેવામાં આવે છે પ્રણવાકાશ અથવા તો પ્રણવધામ પણ એને કહે છે. અને પ્રણવાકાશની અંદરમાં વાલા સુંદર સાજી આ અપર પ્રણવ, અહીંયા તમે વિભાજન જોઈ રહ્યા છો, આ અપર પ્રણવ છે, આ પર પ્રણવ છે. અપર પ્રણવની અંદર તમને 3 સ્થાન અહીંયા દેખાય છે. શુદ્ધ સ્થૂલ આ કયું છે, શુદ્ધ સૂક્ષ્મ આને કહે છે, જ્યાં પોઈન્ટર અત્યારે રાખ્યું છે. શુદ્ધ કારણ આને કહે છે, જ્યાં તમે હાલ પોઈન્ટર જોઈ રહ્યા છો. એવી રીતે પર પ્રણવની અંદર શુદ્ધ મહાકારણ આવ્યું અને શુદ્ધ નિર્મલ ચેતન આવ્યું છે. તો આવી રીતના આ 5 સ્થાન પ્રણવાકાશમાં આવ્યા છે. હવે આપણે એ 5 સ્થાનના વિષયમાં સમજીશું, પણ આ નકશામાં આપણે કેચ શું કરવું છે સુંદર સાથ, કે આપણને આ જે એરિયા છે ને આને અપર પ્રણવ કહ્યું છે, આને પર પ્રણવ કહ્યું છે. આ ટોટલી પૂરો એરિયા જે છે એને પ્રણવાકાશ કહેવામાં આવ્યું છે. રાઈટ? સો હવે આપણે આનાથી આગળ સમજવાની કોશિશ કરીએ કે તે દરેક સ્થાનની અંદરમાં શું આવે છે, કેવી રીતનો વિસ્તાર આવેલો છે. સો we go back to the PDF here. હા, સાજી શુદ્ધ સ્થૂળની અંદર, શુદ્ધ સૂક્ષ્મ, શુદ્ધ કારણની અંદર શું શું છે તો એના વિશે સમજાવી રહ્યા છે. અકાર માત્રા, ઋગ્વેદ, બ્રહ્માજી દેવતા, પૃથ્વી તત્વ અને ગાર્હપત્યાગ્નિ એના
સૂક્ષ્મતમ સ્વરૂપને લઈને અહીંયા મોક્ષ પામે છે. વાલા સુંદર સાંજી, આપણને પહેલા જ કહેવામાં આવ્યું કે આ સંસાર, આ જગત ब्रह्म सृष्टि की इच्छा पूर्ति माटे रचायो. ब्रह्म सृष्टि को ऐसो नूर जो दुनिया थी बिना अंकुर, ताय नए अंकुर जो कर ये नहचल देख नजर. तो ब्रह्म सृष्टि ની અંદરનો જે નૂર છે એ સતનું નૂર છે, સતનું તેજ એમના અંદરમાં છે. અને અસત્ય બ્રહ્માંડની ઉપર જ્યારે એ સતનું તેજ પડે છે ત્યારે અસત્ય બ્રહ્માંડ પણ સત્યમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલા માટે કહ્યું કે આ સંસારની અંદર જે પાંચ તત્વો છે એ પાંચે તત્વોને મોક્ષ દેવામાં આવશે. એવી રીતે જ આપણે નીચે સ્ટડી કરી રહ્યા હતા ને, પ્રણવ બ્રહ્મની અંદર 5 માત્રાઓ છે. તો આ જે જ્યોતિ સ્વરૂપ આવી છે અહીંયા, એની પણ 5 માત્રાઓ છે. ये दरेक मात्रा थी वेद उत्पन्न थया. अकार थी ऋग्वेद, उकार थी यजुर्वेद, मकार थी सामवेद. એ બધા જ વેદોનું મુક્તિ સ્થાન એ પણ અહીંયા જ આવેલું છે. તો સાથજી, વેદ એટલે ગ્રંથ નહીં, વેદની અંદરનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ સૂક્ષ્મતમ, એટલે કે એનું સ્થૂળ સ્વરૂપ વેદ થયું, તો સૂક્ષ્મતમ એનું જે સ્વરૂપ છે એ વેદોનું સ્વરૂપ અહીંયા આગળ મોક્ષ પામે છે. એવી જ રીતે સંસારની અંદરના પાંચે તત્વનું જે સ્વરૂપ છે એ સૂક્ષ્મતમ સ્વરૂપ કહેવાય. એ સૂક્ષ્મતમ સ્વરૂપને પણ અહીંયા જ મોક્ષ દેવામાં આવેલું છે. 3 પ્રકારની અગ્નિ સંસારની અંદરમાં આવી છે. જેવી રીતે શુદ્ધ સ્થૂલમાં આપ વાંચી રહ્યા છો, ગાહ્ય પત્યાગ્નિ છે, સૂક્ષ્મમાં દક્ષિણા અગ્નિ છે, કારણમાં આવહનીય અગ્નિ છે. 3 પ્રકારની અગ્નિ સંસારની અંદર છે. એ ત્રણેય અગ્નિને આ જે પ્રણવાકાશ છે એની અંદર જ મોક્ષ દેવામાં આવ્યું છે. એવી જ રીતે પાંચે તત્વના રિસ્પેક્ટિવ દેવતાઓ પણ છે. પૃથ્વી તત્વના બ્રહ્માજી, જલ તત્વના વિષ્ણુ ભગવાન, એવી રીતે અગ્નિ તત્વના રુદ્ર દેવતા. આ બધા એના પ્રિસાઇડિંગ ડેઇટી, યા તો એને તમે કહી શકો કે એના રિપ્રેઝેન્ટેટિવ દેવતાઓ છે. તો એ બધાને એના તત્વના સહિત અહીંયા મોક્ષ દેવામાં આવ્યું છે. એટલે કે સાથજી, સંસારની અંદરનું એક રજકણ પણ બાકી નહીં રહેશે જેને અખંડત્વ નહીં મળે. સંસારની અંદરનું કણ કણ તમે કહો, જલની અંદરનું બૂંદ કહો, વાયુની અંદરનું પ્રત્યેક કણ તમે કહો, આકાશ તત્વ કહો, એ બધાને જ મુક્તિ દેવામાં આવશે. ટોટલી એક કણ પણ મુક્તિ આપ્યા સિવાય બાકી રહેવાનું નથી. તો એ બધાને મુક્તિ ક્યાં આપી રહ્યા છે? આજ પ્રણવ ધામની અંદરમાં આપી રહ્યા છે. So this is what you can see કે અહીંયા જે 5 સર્કલ્સ બનાવ્યા છે આ બાજુ પર, આ 5 માંથી આ 3 નો ઉલ્લેખ તમે અહીંયા જોઈ રહ્યા છો. શુદ્ધ સ્થૂળ, શુદ્ધ સૂક્ષ્મ, શુદ્ધ કારણના રૂપે. એવી રીતે જ હવે આપણે આગળ વધીએ તો જ્ઞાનમય પ્રણવની અંદર તમે હજુ 2, એટલે કે શુદ્ધ મહાકારણ અને નિર્મલ ચેતન, આ બંનેનો ઉલ્લેખ જોઈ રહ્યા છો. તો સાથજી, આ નકશામાં અહીંયા તમે ફરી એકવાર જોશો, આ પોર્શન જે છે ને, આને જ્ઞાનમય પ્રણવ કહ્યું છે, આને અજ્ઞાનમય પ્રણવ કહ્યું છે. આ ડિફરન્સ શા માટે? જ્ઞાનમય પ્રણવ, અજ્ઞાનમય પ્રણવ. જે અજ્ઞાનમય પ્રણવ છે એને જ મોહ થાય છે, અને મોહ થયા વિના
સૃષ્ટિ રચવામાં આવે નહીં. ભલે એક ક્ષણ માત્રની કેમ ન હોય, નેનો સેકન્ડની કેમ ન હોય, પણ એટલા સમય માટે તો એને મોહ થયું જ કહેવાય. પણ ખૂબી એ છે કે અગર આપણે કહીએ કે નેનો સેકન્ડ માટે મોહ થયું પણ હોય તો ઇટ ઇઝ નેગ્લિજિબલ. અને અગર આપણે કહીએ કે નથી થયું તો સૃષ્ટિ કેવી રીતે બની? તો મોહ થયું છે. એવી રીતે આજે આપ અહીંયા જોઈ રહ્યા છો અજ્ઞાનમય, અને આ છે તે જ્ઞાનમય છે, બરાબર? તો જે અજ્ઞાનમય પ્રણવ ધામ છે એની અંદર જ્યોતિ સ્વરૂપ વિરાજમાન છે. જ્યોતિ સ્વરૂપના અંદરથી જ સારી સૃષ્ટિનો વિસ્તાર કરવાની શક્તિ છે, એટલે સૃષ્ટિનો વિસ્તાર થાય છે. તો એટલે એને, કારણ કે એ સૃષ્ટિથી રિલેટેડ હોવાના કારણે એને અજ્ઞાનમય પ્રણવ એમ કહેવામાં આવ્યું છે. આફ્ટર ઓલ સંસાર કેવું છે? માયાજનિત છે, અને માયાજનિત હોવાના કારણે આને પણ અજ્ઞાન પ્રણવ બ્રહ્મ, અપર પ્રણવ બ્રહ્મ, અજ્ઞાનમય કોશ આદિ આદિ નામ દેવામાં આવ્યા છે. હવે સુંદર સાજી, જે જ્ઞાનમય પ્રણવ છે એ જ્ઞાનમય પ્રણવની અંદરમાં આપ જોઈ રહ્યા છો જ્ઞાન શક્તિ ગાયત્રી વિરાજિત છે. આપણે દૂર જવાની આવશ્યકતા નથી, આપણે પોતાની અંદર ઘટાવી દઈએ તો આપણને સમજમાં આવી જશે કે જ્યારે આપણું જ માઇન્ડ, આપણી જ બુદ્ધિ ઘણીવાર બહુ જ ઉચ્ચ જ્ઞાનની વાતો કરે કે બહુ જ ઉચ્ચ જ્ઞાનનું ચિંતન કરે, એ બુદ્ધિ અને એ મન એક અલગ જ સ્ટેટમાં પહોંચી જાય છે, અલગ જ સમજના સ્તર ઉપર પહોંચે છે. જ્યારે કે એ જ મન અને એ જ બુદ્ધિ હોય ઘણી વખત એકદમ ડાઉન ડિપ્રેશન લેવલ સુધી આવીને વિચાર કરે છે. કેમ? કારણ કે જ્યારે એને જ્ઞાન પીરસવામાં આવે છે, એ જ્ઞાન દ્વારા મન અને બુદ્ધિનું જે સ્ટેટસ છે એ અપલિફ્ટ થઈ જતું હોય છે, વધી જતું હોય છે. જ્યારે કે એ જ મન, એ જ બુદ્ધિ આપણા હોય અને જ્યારે એને જ્ઞાન પીરસવામાં નથી આવતું ત્યારે એ માયા તરફ વળી જતા હોય છે, પ્રકૃતિ તરફ વળી જતા હોય છે, અને ત્યારે એની અંદરમાં બહુ જ લો લેવલના થોટ્સ આવવા લાગે છે, રાઈટ? ઇન ધ સેમ મેનર આ જે તમે ઉપરનું સેક્શન જોઈ રહ્યા છો, જેને જ્ઞાનમય કોશ કહ્યું છે, જ્યાં 5 વેદ વિરાજમાન છે, પણ આપ જોઈ રહ્યા છો હિયર એના જ્ઞાનના કારણે એને જ્ઞાનમય પ્રણવ કહેવામાં આવ્યું. અર્થાત પ્રણવ બ્રહ્મનું એ સેક્શન જેની અંદર જ્ઞાનની વિશેષતા છે, માટે ત્યાં ગાયત્રી દેવી એ પણ અહીંયા આગળ વિરાજમાન છે. વાલા સુંદર સાજી, આને એટલા માટે જ્ઞાનમય કોશ અથવા તો જ્ઞાનમય પ્રણવ ઇત્યાદિ નામોથી પુકારવામાં આવે છે. હવે સાતજી, હું આગળની વાત કરું તો આ જે છે શુદ્ધ મહાકારણ છે, અને આ જે છે તે શુદ્ધ નિર્મલ ચેતન કહેવામાં આવ્યું છે. મહાકારણથી જે પરે હોય એને નિર્મલ ચેતન કહે છે. તો સુંદર સાજી, આ જ જેટલું બધું એની અંદર લખેલું છે ને એ જ બધું તમે અહીંયા ચાર્ટ ઉપર જોઈ રહ્યા છો. That is exactly what is being given here. અને એને આપણે જોઈએ સવિસ્તાર તો અહીંયા આપ જોશો શુદ્ધ મહાકારણ, શુદ્ધ નિર્મલ ચેતન. આની અંદર મહાકારણમાં અર્ધ માત્રા છે અને નિર્મલ ચેતનમાં બિંદુ માત્રા છે. બીકોઝ આપણે ગઈ વખતે પણ જોયું પ્રણવ બ્રહ્મનું આપણે પ્રણવ ધામ જ્યારે નારાયણી સૃષ્ટિમાં જોઈ રહ્યા હતા તે જ વખતે 5 માત્રાઓની સ્ટડી આપે કર્યા છે. એવી રીતે અહીંયા આગળ પણ 5 માત્રાઓનું સ્થાન દેવામાં આવ્યું, કારણ કે દરેક માત્રા ઓમકાર અથવા પ્રણવની માત્રા છે. દરેક માત્રાની સાથે એના દેવ જોડાયા છે, એના વેદ જોડાયા છે. તો એ બધી માત્રાને, એના દેવને
સ્થાન આપવામાં આવ્યું છે, મુક્તિ આપવામાં આવી છે અહીંયા આગળ. સાતજી, મહાકારણમાં ઇફ યુ સી, અર્ધ માત્રા, ગાયત્રી શક્તિ, અથર્વ વેદ, ઈશ્વર દેવતા જે વાયુ તત્વના દેવતા છે એમનું સૂક્ષ્મતમ સ્વરૂપ એને અહીંયા જ મુક્તિ દેવામાં આવેલી છે. એવી રીતે નિર્મલ ચેતનમાં આપ જોશો તો અહીંયા આગળ કહ્યું બિંદુ માત્રા. વેદોમાં હવે અહીંયા આવે છે સ્વસમ વેદ. ઇફ યુ નોટિસ, નારાયણની સૃષ્ટિની અંદર 4 વેદ હતા, અહીંયા 5 વેદ છે. સ્વસમ વેદ અહીંયા આગળ આવ્યું છે. એવી જ રીતે આકાશ તત્વ અને એના દેવતા સદાશિવ દેવતા, એને પણ અહીંયા જ મુક્તિ પ્રદાન કરવામાં આવશે. આ જે 5મો વેદ છે સુંદર સાંજી, એને સ્વસમ વેદ કહેવામાં આવ્યું. 4 વેદ એ તો સંસારની અંદરમાં છે, 5મો વેદ ન હતું. 4 વેદ સંસારમાં હતા કારણ કે બ્રહ્માજી, જેમને પ્રજાપતિ જગત પિતા આદિ કહેવામાં આવે છે, એ બ્રહ્માજી થકી 4 મુખ દ્વારા 4 વેદોનું ગાન થયું હતું. તો 4 વેદ તો હતા, 5મા વેદનું ગાન જ્યારે તેઓ કરવા ગયા ત્યારે અધિકારી ન હોવાના કારણે એ ગાન કરી શક્યા નહીં. એક શિષ્ય એમનો ઓછો થાય છે. એ ચતુર્મુખી કહેવામાં આવે છે, પંચમુખી હતા. ચતુર્મુખી બ્રહ્માજી દ્વારા 4 વેદ તો સંસારમાં પ્રચલિત થયા છે, અને એ 4 વેદનું મૂળ વેદ અહીંયા પ્રણવધામમાં છે. જે 5મું વેદ હતું, જે પ્રકાશિત થયું ન હતું, એ અહીંયા આગળ છે, જે તમે શુદ્ધ નિર્મળ ચેતનમાં જોઈ રહ્યા છો. વાલા સુંદર સાજી, આ જે શુદ્ધ નિર્મળ ચેતન કહ્યું છે એની અંદર સુસંવેદ છે. સ્વસંવેદ એ પરમાત્માની સાથે સંકળાયેલું વેદ છે. પહેલાના 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, આ 3 વેદ 3 ગુણ, સદગુણ, રજોગુણ અને તમોગુણ, એના જ વિસ્તાર કરીને સમજાવે એવા છે. અથર્વ વેદ આત્માનું જે પક્ષ છે એને સમજાવે છે, પરંતુ જે સ્વસમ વેદ છે એ સ્વસમ વેદ તો આપણને પરમાત્મા સ્વરૂપની પહેચાન કરાવે છે. સાતજી, આ જ સ્વસમ વેદ એટલે કે તારતમ વાણી છે. આ જ સ્વસમ વેદ બ્રહ્મપ્રિયાઓની માટે સંસારની અંદરમાં અવતરિત થયું છે. એનું એક સ્થાન અહીંયા પણ છે. આ સ્વસમ વેદ તો પરબ્રહ્મના પરમધામથી પ્રગટ થયેલું છે, પણ કારણ કે સંસારની અંદર 5 વેદ, અને આ 5 વેદનું મૂળ ક્યાં છે તો અહીંયા પ્રણવધામના જ્ઞાનમય કોષની અંદર છે. એટલા માટે એક સ્વરૂપથી 5મો વેદ સ્વસમ વેદ અહીંયા પણ વિરાજમાન છે. હવે વાલા સુંદર સાજી, આ જે વાત આપે અહીંયા જોઈ ને કે કયા માત્રાથી કયું વેદ ઉત્પન્ન છે, કયા એના દેવતા પણ છે, તત્વ કયું છે, એ જ બધી વાતોને પુષ્ટિ કરવા માટે અહીંયા પ્રમાણ આપવામાં આવ્યું છે, જે આપ વાંચન આરામથી કરી શકો છો. આ બ્રહ્મ વિદ્યોપનિષદનું પ્રમાણ છે, જેની અંદરમાં કહ્યું ઋગ્વેદ, ગાર્હપત્યાગ્નિ, પૃથ્વી તત્વ, બ્રહ્મા દેવતા, એ બધાની ઉત્પત્તિ અકાર માત્રામાંથી માનવામાં આવી. બરાબર? એવી રીતે દરેક માત્રામાંથી કયા કયા તત્વની ઉત્પત્તિ થઈ છે એ બધું જ તમને ક્રમથી, જેવી રીતે ઓલા આપણે સર્કલ્સની અંદર કન્ટેન્ટ લખેલું હતું એ જ અહીંયા તદોગત પ્રસ્તુત કરવામાં આવેલું છે. તો સુંદર સાજી સમય લઈને
આને પણ વાંચન આપ કરશો, જેથી કરીને એક પુષ્ટિ થઈ જાય, કારણ કે એનું જ આ પ્રમાણ તદોગત અહીંયા દેવામાં આવેલું છે. હવે સુંદર સાજી જ્ઞાન શક્તિ ગાયત્રી, જેને આપણે હમણાં જ જોયા લક્ષના માધ્યમથી. અપર પ્રણવમાં માયાના બીજ છે, પર પ્રણવમાં વિશુદ્ધ ચેતન હોવાના કારણે એને શું કહે છે? નિર્મળ ચેતન પણ કહેવામાં આવે છે. આપણે સહુ જાણીએ છીએ કે આપણી અંદર પણ અહમ ચિત્ત બુદ્ધિ મનનો વિસ્તાર છે, અને જે નિર્મળ ચેતન છે એમાં આપણું ચેતનાત્મા રહે છે. ઓફકોર્સ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ મહાકારણ, પરંતુ મહાકારણની અંદરમાં પણ ઉચ્ચો જે ઉપરનો જ હિસ્સો છે એને નિર્મળ ચેતન કહેવામાં આવેલું છે. એ નિર્મળ ચેતનમાં વિશુદ્ધ એટલે કે પ્યોરેસ્ટ ચેતન રહે છે. એ તો આપણી અંદરની વાત થઈ. એવી રીતે અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે જે પ્રણવ ધામમાં અપર પ્રણવ છે એમાં માયાનું બીજ છે, અને પર પ્રણવ છે એમાં વિશુદ્ધ ચેતન રહે છે. એટલા માટે એનું જ નામ નિર્મળ ચેતન છે. અને આ નિર્મળ ચેતનની અંદર ગાયત્રી દેવીજીનું સ્થાન આવેલું છે. આ જે ગાયત્રી દેવી છે એમને જ્ઞાન શક્તિ કહેવામાં આવે છે, નોલેજ પાવર ગાયત્રી દેવી. કારણ કે ગાયત્રી એટલે જ શું? તો નોલેજ. તો ગાયત્રી એટલે કે જ્ઞાનનું આ ધામ છે. એ જ્ઞાનના ધામની અંદર સર્વ જેટલી પણ સામગ્રીઓ છે, જેટલી પણ વસ્તુઓ એ ધામની અંદર છે, એ બધી જ સામગ્રીઓ કેવી છે? સ્ફટિક વર્ણની છે, સફેદ રંગની છે. જેવી રીતે નીચે પણ આપણે જોયા હતા નારાયણી સૃષ્ટિની અંદર, એવી રીતે અહીંયા પણ સમગ્ર જેટલી પણ વ્યવસ્થાઓ સામગ્રીઓ છે એ બધી સફેદ રંગની નિર્મલ આવેલી છે. અચ્છા, એ ફાસ્ટ કે અહીંયા ગવર્નન્સ કોનું છે? અધિપત્ય કોનું છે? તો અધિપત્ય ભલે પ્રણવ બ્રહ્મનું જ હોય, તેમ છતાં આને ધામ કોનું કહ્યું છે? ગાયત્રી દેવીનું ધામ કહ્યું છે. સુંદર સાજી, જેવી રીતે ઘરની અંદર જે ભાઈ એટલે કે પુરુષ વર્ગ હસબન્ડ અને સ્ત્રી વર્ગ એટલે કે વાઇફ, આ બંને રહેતા હોય. ઘર તો હસબન્ડે વસાવ્યું એટલે અધિપત્ય કોનું થયું? તો એ હસબન્ડનું થયું છે. પરંતુ એની અંદર એના ગાયત્રી દેવીજી એટલે કે એના વાઇફ મિસ્ટ્રેસ જ્યારે રહે છે, તો એટલા માટે એમના નામથી એ ધામ, એ ઘર કહેવામાં આવે છે. એવી જ રીતે અધિપત્ય ભલે પ્રણવ બ્રહ્મનું હોય, પરંતુ જ્ઞાનની વિશેષતાના કારણે આ જે પર પ્રણવ ધામ છે એને ગાયત્રી દેવીનું ધામ કહેવામાં આવેલું છે. સાજી એની દેવતા, જેને પર દેવતા કહ્યું, કારણ કે અન્ય દેવતાઓ તો સ્વર્ગાદિની અંદર પણ છે, જ્યારે આને પર દેવતા કહ્યું છે. પર દેવતા રૂપ ગાયત્રી શક્તિ એ ધામમાં વિરાજમાન છે. આપ જોઈ રહ્યા છો આ એનું પ્રમાણ છે. સુંદર સાજી, તદાયુધ ધરા દેવી ગાયત્રી પર દેવતા, વેદાહ સર્વે મૂર્તિમંત શાસ્ત્રાણી વિવિધાની ચ, સ્મૃતયશ્ચ પુરાણાની મૂર્તિમંતિ વસંતિ, ये ब्रह्म विग्रहाः सन्ति गायत्री विग्रहाश्च ये, व्याहृतीनां विग्रहाश्च ते नित्यं तत्र सन्ति. એટલે કે અનંત વેદ, અનંત શાસ્ત્ર, અનંત પુરાણ એ બધાનું જ સ્વરૂપ અહીંયા વિરાજમાન છે. ઓલ્ધો 5 વેદનું સ્થાન કહેવામાં આવ્યું,
પરંતુ આ પ્રમાણ થકી સ્પષ્ટ થઈ જાય છે કે કેવલ 5 વેદ નહીં, કારણ કે વેદમાંથી જ શું પ્રગટે છે? શાસ્ત્ર, પુરાણ, રાઈટ? તો એ બધું વેદની અંદર જ ગણવામાં આવે. મૂળ તો વેદ છે. જે રીતે દૂધમાંથી જ છાશ બની, માખણ બન્યું, એવી રીતે મૂળ છે વેદ, અને મૂળ વેદમાંથી જ શાસ્ત્ર અને પુરાણ આગળ પ્રગટ થાય છે. તો અહીંયા અનંત વેદ, 5 વેદ તો કયું, પરંતુ એક એક વેદની અંદર કેટલું બધું જ્ઞાન છે, એટલા માટે અનંત વેદ કહ્યા. અનંત વેદની અંદર અનંત મંત્રો આવ્યા છે, જેને મંત્ર કહેવામાં, મંત્ર રાશિ કહેવામાં આવે છે. એવી જ રીતે પ્રત્યેક મંત્રની અંદર કેટલા કેટલા શબ્દો આવ્યા છે. એમ જ પુરાણ આદિ, શાસ્ત્ર આદિ એ બધા મૂર્તિમંત સ્વરૂપમાં અહીંયા વિરાજે છે. સાથજી, જો આપણને આશ્ચર્ય લાગતું હોય કે વેદનું મૂર્તિમંત સ્વરૂપ કેવું હોતું હશે, તો આપણે એ વાત ઉપર વિચાર કરીએ કે ગમે તે તત્વ હોય એ ફિઝિકલી દેખાય છે ને, પણ એનો એક દેવ પણ હોય છે. આપણે કહીએ છીએ ભાગવતમાં શ્રી કૃષ્ણ વિરાજમાન છે, બાઇબલમાં ઈસા વિરાજમાન છે, વાણીની અંદર મહામતી શ્રી પ્રાણનાજી સ્વયં વિરાજમાન છે. તો એ જે એમના વ્યક્તિગત સ્વરૂપ છે, તે વેદોના પણ સ્વરૂપ છે. એ જ વેદોના સ્વરૂપ મૂર્તિમંત થઈને આ જ્ઞાન શક્તિ ગાયત્રીની સાથે વિરાજિત છે. અને સંસારમાં 4 વેદ હતા, અહીંયા 5 વેદ છે, યાદ રાખજો. સુંદર સાજી, અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જગતમાં જે 4 વેદો આવ્યા અને સંહિતાના નામથી તે પ્રસિદ્ધ થયા. અને અહીંયા આગળ શું છે? વેદ સંહિતા, એટલે કે વેદોની અંદરની જે સંહિતાઓ, ચેપ્ટર્સ બનેલી છે, એ જ વેદ, એ જ સંહિતા અહીંયા આગળ મૂર્તિમંત સ્વરૂપમાં વિરાજિત છે. તો બધા જ વેદો માટે પરમાત્માના સ્વરૂપ તરીકે સ્વસમ વેદ અહીંયા વિરાજિત છે, જેને તારતમ જ્ઞાન કહેવામાં આવ્યું. સુંદર સાજી, આ તારતમ જ્ઞાન પહેલા હતું નહીં, બ્રહ્મપ્રિયાઓની સાથે જ આવ્યું છે. બ્રહ્મપ્રિયાઓ ન આવી હોય તો આ તારતમ જ્ઞાન, આ સંસાર, આ હદ બેહદ, આ પરમધામનું જ્ઞાન અહીંયા પ્રગટિત થવાની આવશ્યકતા ન હતી. પરંતુ બ્રહ્મપ્રિયાઓ આવી, એમના માટે સૃષ્ટિ રચાઈ, એટલા માટે જ સ્વસંવેદનું અહીંયા આગળ સ્થાન બન્યું. તો અને સુંદર સાજી, આ રીતે આ ભાવાર્થ જે છે એનો શબ્દાર્થ પણ અહીંયા તમને આપવામાં આવ્યો છે. આ બધું જ આપણે કોશિશ કરીએ કે આપણે વાંચન જો તમે ઘરે બેઠા કરો તો એક એક શબ્દે શબ્દની ઉપર પ્રકાશ પડે. કારણ કે વિરાટ સ્ટડી એટલું ડીપ છે, એટલું ડીપ છે કે 6-12 મહિના તો શું, વર્ષો વર્ષ પણ લાગી જાય, પણ એની અંદર સુધી આપણને પહોંચવા માટે મનન અને ચિંતનની આવશ્યકતા રહે છે. એના સિવાય આપણે આને કવર નહીં કરી શકીએ. તો સુંદર સાંજી, આજે 5 વેદ, જે રીતે આ પિક્ચરની અંદરમાં પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે ગાયત્રી દેવીજી વિરાજમાન છે અને ત્યાં આગળ 5 વેદ મૂર્તિમંત સ્વરૂપમાં બેઠા છે. હવે સુંદર સાંજી, આને થોડુંક આપણે ધ્યાન આપીને સમજીએ તો મહામતી શ્રી પ્રાણનાજી આપણને કહે છે, કિરંતન વાણીની અંદર तीनों वेदों ने यूं कहिया, वेद अथर्वन सबको सार, यही वेद कुली में आकर त्रिगुण को उतारे पार. अर्थात મહાનતમ બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાજી મહારાજ કહી રહ્યા છે કે જે 4 વેદમાંથી 3 વેદ તો 3 ગુણનું જ પ્રતીક છે.
અથર્વવેદ બધાનું સાર છે. કલિયુગની અંદર ત્રિગુણને પાર ઉતારવા માટે, ત્રિગુણાત્મક સૃષ્ટિને પાર ઉતારવા માટે આજ અથર્વવેદ સહુને જ્ઞાન આપશે. અને આજ અથર્વવેદના માધ્યમથી ત્રણેય વેદ અને સંપૂર્ણ સૃષ્ટિનો ઉદ્ધાર થશે, કારણ કે એની અંદર આત્મા તત્વ પ્રકાશિત છે. હવે સુંદર સાજીના મનમાં થયું હશે કે શ્વસન વેદ તો શું કરશે? એટલે સાતજી એક વાત આપણે સમજી લઈએ આગળ. પૂરી સૃષ્ટિ ત્રિગુણાત્મક છે. સદગુણ, રજુગુણ, તમોગુણ ના પ્રભાવમાં છે. અને આ ત્રિગુણાત્મક સૃષ્ટિને પહેલા તો ત્રણ ગુણના પ્રભાવમાંથી ઉપર લાવવા માટે અથર્વવેદ જોઈએ. સ્ટ્રેટ હવે ત્રણ ગુણથી તમે શ્વસનવેદની અંદર તો ન જઈ શકો. સૌથી પહેલા શું જોઈએ? આત્મા તત્વને બતાવવા માટે અથર્વવેદ જોઈએ. કળિયુગની અંદર આ અથર્વવેદને બહુ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું, કારણ કે કલયુગના બાદ સહુ કોઈ જ્યારે મોક્ષની પ્રાપ્તિ કરશે તો અથર્વવેદ એની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાશે. આત્મા તત્વને પકડાવશે. હા, જ્યારે લોકોને રિયલાઇઝ થાય કે આત્મા છે, આત્માનો ઉદ્ધાર આવશ્યક છે, પછી જ તેઓ પરમાત્માની તરફ દ્રષ્ટિ કરશે. નહીતર આ માયા એવી છે ને, ત્રણ ગુણથી કોઈને ઉપર વિચાર કરવા દેતી નથી. માટે જ્યાં સુધી માયાના ચક્કર, માયાના જાળની અંદર લોકો ફસાયા છે, તો એમને તારવા વાળું અથર્વવેદ છે. પછી શ્વસનવેદની વાતો આવશે, બટ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ અથર્વવેદથી જ ત્રિગુણાત્મક સૃષ્ટિનો પાર પામવામાં આવશે. હવે સુંદર સાજી પોઈન્ટ નંબર 5 ની અંદર આપ જોઈ રહ્યા છો, આદિનારાયણના સ્થૂલમાં ગાયત્રી શક્તિ જે હતા ને, એ તો પ્રતિબિંબ હતા. અત્યારે જે આપણે સ્ટડી કરી રહ્યા છીએ પ્રણવધામમાં અવ્યાકૃતની અંદરમાં, એ બિંબ સ્વરૂપ છે. તો આપ જુઓ છો, અગેન એન્ડ અગેન હું આ વાત કહું છું, જેવી રીતે જ્યોતિ સ્વરૂપ બિંબ છે ને વિષ્ટિ જ્યોતિ સ્વરૂપ એ પ્રતિબિંબ છે, એવી રીતે ગાયત્રી શક્તિ અહીંયા આગળ વિરાજમાન છે, એનું જ પ્રતિબિંબ નીચે નારાયણી સૃષ્ટિમાં આવેલું છે. એટલે જ અવ્યાકૃત અને સંસારનું કનેક્શન છે. હવે સુંદર સાજી છઠ્ઠો પોઈન્ટ કહે છે, પાંચો વેદ અહીંયા અવ્યક્ત રૂપે નિત્ય નિવાસ કરે છે, મૂર્તિમંત સ્વરૂપમાં રહે છે. અને અહીંયા આગળથી જ ક્ષર પુરુષના અંદર એમનો પ્રતિબિંબ પડે છે. આપણને યાદ જ હશે, તેમ છતાં હું એકવાર ક્ષર પુરુષના અંદર પણ આપને બતાવી દઉં. આ આપણો ક્ષર પુરુષનો નકશો છે, જેની અંદર આપણે અહીંયા 14 લોકથી પરે આપણે દ્રષ્ટિ નાખવાની છે. આ વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ અને એનાથી પરે અહીંયા ગાયત્રી દેવીનું સ્થાન, ગાયત્રી દેવીનું ધામ આપણે જોયા હતા. 4 વેદ અહીંયા આગળ છે. અને બેહદની અંદર જે ગાયત્રી દેવી આવ્યા છે, ત્યાં આગળ 5 વેદનું સ્થાન છે. તો વાલા સુંદર સાજી, આ જે 4 વેદ અહીંયા કહ્યા, એ ઉપરથી જ અહીંયા નીચે પ્રગટિત થયા છે, પ્રતિબિંબિત થયા છે. ત્યાંથી જ એનું સોર્સ અહીંયા આગળ આવેલું છે. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે 4 વેદનું સ્થાન અહીંયા તો છે જ, સાથે સાથે નીચે આપ જોઈ રહ્યા છો કે શેષશાહી નારાયણ ભગવાનજી વિરાજમાન છે. અને એ નારાયણજી ભગવાનના શ્વાસ પ્રશ્વાસની અંદર પણ આ જ વેદોનું દાન ચાલુ રહે છે. તો એના સંદર્ભમાં આપને અહીંયા આ પોઈન્ટમાં જણાવવામાં આવ્યું છે.
આ છઠ્ઠા પોઈન્ટની અંદર સરપુરુષના સ્થૂલ એટલે કે નાચ સ્વભાવમાં હોવા છતાં, ત્યાં તો છે જ, હોવા છતાં શેષાઈ નારાયણના શ્વાસ પ્રશ્વાસ દ્વારા જગતમાં સ્થૂલ રૂપથી આ વેદો વ્યક્ત થયા. એટલે કે વેદનું તમે વાંચન કરી શકો છો, વેદની અંદરના મંત્ર રાશિનું વાંચન અથવા તો સ્વરની અંદર એની સસ્વર પાઠ કરી શકાય છે. સાતજી, કારણ કે આ વાત અહીંયા આવી છે તો એક શોર્ટમાં એક બહુ સરસ મજાની વાત આપને કરું કે વેદોની અંદરના જે મંત્ર છે એ મંત્ર શેષાઈ નારાયણજી ભગવાનના શ્વાસની પ્રશ્વાસની સાથે બધે જ વ્યાપક થયા સંસારમાં. અને જ્યારે બ્રહ્માજીએ ઓમ માત્રા પકડીને એ સ્વરને એમના શ્વાસ પ્રગતિની અંદરથી પકડ્યા હતા, ત્યારે એ શ્વાસ પ્રગતિના અંદરમાંથી જ, ઓમકારમાંથી જ આ જે વેદો હતા એ ઓમકારને પકડીને બ્રહ્માજીએ ગાન કર્યા. તો વોટ આઈ વોન્ટ ટુ સે કે આ જે એની મંત્ર રાશિ છે, વેદોની અંદરનું જ્ઞાન છે, એ વાઇબ્રેશન્સ ટોટલી અહીંયા આગળ સંસારમાં ફેલાયેલી છે. એક વાત આપણે ઇમેજિન કરીએ કે કદાચ બ્રહ્માંડમાંથી વેદ લોપ પણ થઈ જાય ને, વેનિશ થઈ જાય કોઈ કારણથી, માનો તો પણ એ જ વેદોના મંત્રની વાઇબ્સ સર્વત્ર ફેલાયેલી છે. જે કોઈ એટલી પ્યુરિટીમાં પહોંચશે તપસ્યાના માધ્યમથી, એને એ વેદ ના મંત્રો પાછા સાંભળવામાં આવશે અને એ જ્યારે એ વેદ મંત્રને પ્રાપ્ત કરશે તો વેદ કશે નથી ગયા, એ વેદ ત્યાં જ છે. So here we mean કે વેદની અંદરનું જ્ઞાન સર્વત્ર ફેલાયેલું છે અને એને ફરી પામવું હોય તો પણ પામી શકાય, કારણ કે એની જે વાઇબ્સ છે નારાયણ ભગવાનના દ્વારા સર્વત્ર એ સ્પષ્ટ થઈ ચૂકી છે. વાલા સુંદર સાજી, વેદોની અંદરના મંત્ર રાશિ એ પણ ખૂબ ખૂબ પાવરફુલ છે. અને 14 લોકની વાત કરીએ તો 14 લોકના જીવો માટે મેનલી જે અથર્વ વેદ છે એ બધાને પાર લગાવી શકે એટલું તાકતદાર છે. તો જ્યારે અથર્વ વેદ સુધી એમનું મગજ પહોંચે તો જ એ સ્વસંવેદને સમજી શકે. ત્યાં સુધી સ્વસંવેદ છે તો અથર્વ વેદ કરતા પણ વધારે ગહન અને ઇમ્પોર્ટન્ટ, પરંતુ એને સમજવાની તાકાત નથી. હે સાતજી, આપણા ઉપર તો ધણીની એટલી કૃપા, એટલી દયા કે જે અથર્વ વેદ કરતા પણ પરે સ્વસંવેદના તલે તલનું જ્ઞાન ધણીએ સ્વયમે આવીને આપણને પીરસ્યું છે. આપણા અહોભાગ્યની સરાહના કોણ કરી શકે? અને એવા અહોભાગ્યશાળી પ્યારા સુંદર સાજી, આપણે બધા અહીંયા સંસારની અંદર લાભો લેવા માટે આવ્યા છે. અને એ લાભો કઈ રીતે લઈ શકાય? તો જેટલું ધણીનું નામ સ્મરણ આપણે કરીશું, ધણીના ચરણ કમલને ધ્યાન કરીએ, ધણીના ચરણને શિરોધાર્ય કરી લઈએ, આંખોમાં બેસાડીએ, દિલમાં બેસાડીએ, રૂહની અંદર, અંતકરણની અંદર વિરાજિત કરીએ, એમાં જ આપણી જીત છે, એમાં જ આપણે કૃત થવાના છીએ. તો આની સાથે સુંદર સાજી આ સેશન અહીંયા વિરામ આપું છું, કારણ કે આગળ એક હજુ ટોપિક આની અંદર છે જે ખૂબ લાંબો ટોપિક છે અને એને કહે છે આ મુક્તિ સ્થાન. આપણને ખબર જ છે કે મહામતી શ્રી પ્રાણાજીએ 8 પ્રકારના મુક્તિ સ્થાનની વાત કરી છે, 8 બહિષ્ઠની વાત કરી છે, રાઈટ? તો એ 8 માંથી સર્વપ્રથમ મુક્તિ સ્થાન અહીંયા આગળ જોવામાં આવે છે પર પ્રણવ ધામની અંદર. પણ ત્યાં કયા કયા પ્રકારના જીવો જાય છે? મુક્તિ સ્થાનની વિશેષતા શું છે? એને શું કહેવામાં આવ્યું? એન્ડ એવરીથિંગ અબાઉટ ધ મુક્તિ સ્થાન, એનું એક આપણે સેશન ટોટલી કરીએ. તો આવો સુંદર સાજી, અહીંયા આપણે આ સેશનને વિરામ આપીએ. જો આપના પ્રશ્ન હોય તો આપ જણાવશો, નહીં તો આપ
छोटी अर्जी बोलीने आ सेशनने विराम આપીએ। बोलो श्री कृष्ण कन्हैयालाल की जय, सदगुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, बोल बोल पंजे वाले की जय, सर्व सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी। પ્રણામ સખીજી। जी प्रणाम। એક ક્વેશ્ચન હતો, આ જ્ઞાન શક્તિ ગાયત્રી છે તો એના એક બાજુ 5 વેદ છે બરાબર, તો એની બીજી સાઈડ મળે કે લેફ્ટ સાઈડમાં ફાઉન્ટન છે, તો ડઝ ધેટ રિપ્રેઝન્ટ સમથિંગ ઓર ઇટ્સ જસ્ટ ના ના, એના ધામની સામગ્રીઓ દેખાડી છે, કારણ કે ધામ છે તો ધામની અંદર બધી સામગ્રીઓ છે, એ સામગ્રીઓ દેખાડી છે જે નિર્મલ ચેતનમાં આવવાના કારણે સ્ફટિક વર્ણની છે, સફેદ રંગની। ઓકે, પ્રણામ। સુંદર સાજી, અરજી બોલવાની છે, કોણ બોલી રહ્યા છે? પ્રણામ, હું બોલું હજી। જી બોલો। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, લાલ કી જય, રાજ की जय, श्री प्राणनाथ प्यारे की जय। पिया तुम होते सी कीजियो, मैं अर्ज करूं मेरे पीऊ जी, हम जैसी तुम जी न करो, तड़प तड़प जाय जीव जी, जीवड़ा तो जीवे नहीं, क्यों मीटे दिल की प्यास, तुम बिना मैं किन सो कहूँ, तुम हो मेरी आस, आस बिरानी तो करूँ, जो कोई दूसरा होय, सब विद पिया जी समरथ, दीन रेन जात रोय रोय, जन्म अंधे जो हम हते, सो तुम देखते किए, जब तुम आप दिखाओगे, तब देखूंगी नैनन भर, ये पुकार पिया सुन के, दिल करो अब जीन, क्षण क्षण खबर लीजियो, मैं अर्ज करूँ दुलहीन, एती अरज में तो करूँ, जो आड़ी बई अंतराय, सो आड़ी अंतराय टाल के, दुल्हा लीजे कंठ लगा, कंठ लगाइए कंठ सो, कीजिए हास विलास, वारणी जाय इंद्रावती, पिया राखो कदमों पास, तुम दुल्हा में दुल्हीन, और न जानू बात, ईसक सो सेवा करो, धनी सबंगो साक्षात, सदा सुखदाता दाम धनी, मैं कहा कहूँ इन बात, श्री महामती जुगल स्वरूप, परवारी अंगना बलि बलि जात,
सदा सुखदाता धाम धनी मैं कहा कहूँ इन बात श्री महामती जुगल स्वरूप परवारी अंगना बलि बलि जात अंगना बलि बलि जात। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, सतगुरु महाराज की जय, प्राणनाथ प्यारे की जय। प्रणाम सखी जी, प्रणाम सुंदर सर। प्रणाम सखी जी, प्रणाम सर्व सुंदर साथ में।